શું છે? તો આ છે ચ, ચકલીનો ચ. આ કયો મૂળાક્ષર છે? તો ગ, ગણપતિનો ગ. આ કયો મૂળાક્ષર છે? તો આ છે છ, છત્રીનો છ. અને આ કયો છે? તો ક, કમળનો ક. તો હવે આપણે શું કરવાનું છે? તો આપણો ટોપિક કયો હતો? તો જુઓ, ચોરસમાં આપેલ મૂળાક્ષર શોધી તેના ફરતે ગોળ કરવાનું છે. શું કરવાનું છે આપણે? ગોળ. તો અહીંયા ચોરસમાં શું લખ્યું છે? તો ક, કમળનો ક. શું છે આ? ક, કમળનો ક. તો હવે આપણે શું કરીશું? તો આ લાઈનમાં કમળનો ક શોધીશું. અને શોધી અને પછી તેના ઉપર શું કરવાનું છે? તો તેના ઉપર આ રીતે ગોળ કરીશું. ઓકે? તો આપણે હવે ચલો સ્ટાર્ટ કરીએ. તો ક, કમળનો ક ચોરસમાં છે. હવે આ લાઈનમાં જુઓ તો આ શું છે? તો ખ, ખલનો ખ. પછી આ તો ચ, ચકલીનો ચ. હવે આ ગ, ગણપતિનો ગ. છ, છત્રીનો છ. અને આ છે ક, કમળનો ક. તો આપણે શું શોધવાનું હતું? ચોરસમાં શું છે? તો ક, કમળનો ક. તો અહીંયા છે આ લાઈનમાં ક, કમળનો ક. હવે એના ઉપર આપણે શું કરીશું? તો આ શું છે? ગોળ. ઓકે? તો આ રીતે આપણે ગોળ કરીશું. તો મેં અહીંયા શું કર્યું? ગોળ કર્યું. ઓકે? હવે આપણે ફરીથી અહીંયા ચોરસ બનાવીશું. હવે અહીંયા શું કરવાનું છે? તો મૂળાક્ષર લખીશું. તો મેં આ શું લખ્યું? ખ, ખલનો ખ. કયો મૂળાક્ષર છે આ? તો ખ, ખલનો ખ. હવે આપણે અહીંયા બીજા મૂળાક્ષર લખીશું. ઓકે? તો આ કયો મૂળાક્ષર છે? તો ક, કમળનો ક. ખ, ખલનો ખ. ગ, ઘરનો ગ. શું છે આ? ગ, ઘરનો ગ. હવે આ કયો મૂળાક્ષર છે? તો આ છે ચ, ચકલીનો ચ. અને આ છે છ, છત્રીનો છ. ઓકે? હવે આપણે શું કરવાનું છે? તો જુઓ, ચોરસમાં જે મૂળાક્ષર આપ્યું છે એ મૂળાક્ષર આ લાઈનમાં આપણે શોધવાનું છે. અને એના ઉપર પછી આપણે શું કરીશું? તો આ રીતે ગોળ કરીશું. ઓકે? તો ચલો હવે આ છે ખ, ખનો ખ. તો આપણે આ લાઈનમાં શોધીશું. તો શું છે આ? ક, કમળનો ક. અને ક, કમળના ક પછી શું છે? તો ખ, ખલનો ખ. તો આપણે કયો મૂળાક્ષર શોધવાનું છે? તો ખ, ખલનો ખ. તો હવે આપણે અહીંયા શું કરીશું? આપણને તો આ મૂળાક્ષર મળી ગયું ને આ લાઈનમાં. તો અહીંયા એની ઉપર શું કરવાનું છે? તો આ રીતે ગોળ કરીશું. ઓકે? તો ચલો આપણે અહીંયા ગોળ કરીએ. હવે આપણે ફરીથી લખીશું. તો સૌ પહેલા આપણે શું કરીશું? ચોરસ બનાવીશું. ઓકે? અને પછી આમાં આપણે હવે મૂળાક્ષર લખીશું. તો મેં આ શું કર્યું જુઓ તો? કયો મૂળાક્ષર છે આ? તો ગ, ગણપતિનો ગ. કયો મૂળાક્ષર છે આ? તો ગ, ગણપતિનો ગ. તો હવે આપણે અહીંયા બીજા મૂળાક્ષર લખીશું. ઓકે? તો જુઓ શું છે આ? ચ, ચકલીનો ચ. છ, છત્રીનો છ. ક, કમળનો ક. ગ, ગણપતિનો ગ. અને આ લાસ્ટમાં આપણે લખ્યો ગ, ઘરનો ગ.
ગણપતિનો ઘ. આપણે કયો મૂળાક્ષર શોધવાનો છે તો ઘ. પણ ઘ બે છે અહીંયા. આ છે ઘ, ઘરનો ઘ. આપણે કયો શોધવાનો છે તો છે ઘ ગણપતિનો ઘ. તો અહીંયા કયો મૂળાક્ષર છે તો ઘ ગણપતિનો ઘ. તો આપણે એના પર શું કરીશું તો આ રીતે ગોળ કરીશું. તો ચલો આપણે શોધી લીધું ને. જુઓ ચોરસમાં જે મૂળાક્ષર છે એ આ લાઈનમાં અહીંયા છે ને. હવે એના પર આપણે ગોળ કરીશું. ઓકે, હવે આપણે અહીંયા ફરીથી ચોરસ દોરીશું અને એમાં મૂળાક્ષર લખીશું. ઓકે, તો ક કમળનો ક, ખ ખલનો ખ, ઘ ગણપતિનો ઘ. હવે આપણે અહીંયા લખીશું ગણપતિના ઘ પછી કયો મૂળાક્ષર આવે તો ઘ ઘરનો ઘ આવે. તો હવે આપણે શું કરીશું તો અહીંયા આ લાઈનમાં આડાઆવડી મૂળાક્ષર લખીશું. તો ચલો સૌ પહેલા ક કમળનો ક, ખ ખલનો ખ, ઘ ઘરનો ઘ, ચ ચકલીનો ચ. અને અહીંયા શું કર્યું મેં આ છ છત્રીનો છ. શું કર્યું મેં આ છ છત્રીનો છ મૂળાક્ષર લખ્યો. ઓકે, તો ચલો હવે આપણે શું શોધવાનું છે તો ચોરસમાં શું છે ઘ ઘરનો ઘ. તો આ લાઈનમાં આપણે ઘ ઘરનો ઘ શોધવાનું છે. તો ચલો હવે સૌ પહેલા આ કયો છે તો ક કમળનો ક. તો આના ઉપર ગોળ થશે ના. ચોરસમાં જે મૂળાક્ષર આપ્યો છે એ શોધી અને એના ઉપર જ ગોળ કરવાનું છે. તો ક કમળના ક ઉપર ગોળ નહીં થાય. હવે આ છે ખ ખલનો ખ. તો એના ઉપર થશે ના. તો હવે ખ ખલના ખ પછી કયો છે આ મૂળાક્ષર તો ઘ ઘરનો ઘ. આપણે કયો શોધવાનો હતો તો અહીંયા શું છે ઘ ઘરનો ઘ. તો આપણે કયો ચોરસમાં ઘ ઘરનો ઘ છે. તો આપણે આ લાઈનમાં ઘ ઘરનો ઘ અહીંયા છે. તો ઘરનો ઘ તો ઘ મળી ગયો. ઓકે, હવે આપણે એના ઉપર શું કરીશું તો આ રીતે ગોળ કરીશું. તો ચલો હવે આપણે ઘ ઘરનો ઘ મળી ગયો તો એના ઉપર શું કરવાનું છે ગોળ કરવાનું છે. ઓકે, હવે આપણે ઘરના ઘ પછી બીજો મૂળાક્ષર લખીશું. ઓકે, તો સૌ પહેલા શું કર્યું મેં આ ચોરસ. ઓકે, હવે આપણે શું કરવાનું છે અહીંયા મૂળાક્ષર લખવાનું છે. તો જુઓ તો મેં શું લખ્યું ચ ચકલીનો ચ. શું છે આ તો ચ ચકલીનો ચ. હવે અહીંયા આપણે મૂળાક્ષર લખીશું બીજા. તો શું કર્યું મેં આ ખ ખલનો ખ, ઘ ઘરનો ઘ, હવે આ મૂળાક્ષર કયો છે તો છ છત્રીનો છ. અને આ કયો મૂળાક્ષર છે તો ક કમળનો ક. અને આ મૂળાક્ષર તો ચકલીનો ચ. તો હવે આપણે શું કરવાનું છે જે ચોરસમાં આપ્યું છે તે આ લાઈનમાં શોધવાનું છે અને એના ઉપર આ રીતે ગોળ કરવાનું છે. તો જુઓ તો આ શું છે તો ખ ખલનો ખ, ઘ ઘરનો ઘ, છ છત્રીનો છ. છત્રીના છ ઉપર ગોળ થશે ના. તો ક કમળનો ક. કેમ કે ચોરસમાં જે મૂળાક્ષર આપ્યો છે એ જ મૂળાક્ષર શોધવાનું છે અને એની ઉપર ગોળ કરવાનું છે. તો કમળના ક પછી શું છે તો લાસ્ટમાં શું છે ચ ચકલીનો ચ. તો ચોરસમાં પણ ચ ચકલીનો ચ આપેલો છે ને. તો આ લાઈનમાં લાસ્ટમાં કયો છે તો ચ ચકલીનો ચ. તો એના ઉપર આપણે આ રીતે ગોળ કરીશું.
ઓકે